પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી તીવ્ર બનાવાઈ હોવાનો દાવો કરાયો છે અને એક દિવસમાં 12 રખડતા ઢોરને પકડી પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે સુરક્ષિત મુકાયા હોવાનું પણ જાહેર કરાયું છે। પોરબંદર શહેરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે, જેને લઈને અનેક માનવ જિંદગીઓ પણ મોતના ખપ્પરમાં હોમાઈ ચૂકી છે। અનેક લોકોને ઈજાઓ થઈ છે, ત્યારે આ મામલે પશુ પકડવા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે। ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા કે અકસ્માતની શક્યતા ન રહે તે હેતુથી રખડતા ઢોરને પકડવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે, જેમાં તારીખ 9/2/2026ના રોજ છાયા દરબારગઢ વિસ્તાર સહિતના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન કુલ 12 રખડતા પશુઓને પકડી અને પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાયો છે। તો આવનારા દિવસોમાં પણ આવા રખડતા ઢોર સામે સતત ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવું પણ જણાવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।